વલસાડ જિલ્લામાં સતત મેઘમહેરને કારણે અંતરિયાળ પહાડી વિસ્તારમાં પ્રકૃતિ સોળે કળાએ ખીલી છે. ધરતી પર હરિયાળી ઓઢણી બિછાવી હોય તેવા નયનરમ્ય દ્રશ્યો સામે આવ્યા. આકાશી મહેર બાદ કપરાડાના રોહિયાળ તલાટ ગામ નજીક આવેલા જાણીતા પાંચ પાંડવ કુંડ અને આસપાસના વિસ્તારમાં સુંદર નજારો જોવા મળ્યો. પાંચ પાંડવ કુંડ અને પથરાળ ખડકોમાંથી વહેતી કોલક નદીનું અદ્ભુત અવકાશી દ્રશ્ય પણ જોવા મળ્યું. આ આકાશી દ્રશ્યોમાં ખળખળ વહેતી કોકલ નદી અને પાંચ પાંડવ કુંડના દ્રશ્યો જાણે કોઈ ચિત્રકારે કેનવાસ પર કંડાર્યા હોય તેવા અદ્ભુત લાગી રહ્યા છે. કપરાડા રાજ્યનું ચેરાપુંજી માનવામાં આવે છે, જ્યાં સરેરાશ 125 ઇંચથી વધુ વરસાદ વરસે છે. આથી ચોમાસાના 4 મહિના આ વિસ્તારમાં નાના મોટા નદી ઝરણા ડુંગરોમાંથી વહેતા જોવા મળે છે. ત્યારે રોહિયાળ તલાટ નજીક આવેલો આ પ્રસિદ્ધ પાંચ પાંડવ કુંડનો નજારો છે. આ આકાશી દ્રશ્યો કોઈ પણ પ્રકૃતિ પ્રેમીના મન મોહવા કાફી છે. ન માત્ર રોહિયાળ તલાટ ગામ પરંતુ સમગ્ર કપરાડા તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં આવો જ સુંદર નજારો જોવા મળે છે. ત્યારે પાંચ પાંડવ કુંડ અને આસપાસના વિસ્તારના આ અવકાશી દ્રશ્યો લોકોનું મન મોહી રહ્યા છે. પાંચ પાંડવ કુંડ નજીક કોલક નદીના કિનારે પ્રકૃતિના ખોળે સમય વિતાવવા અને બાળકોને રમવા માટે સાધનો પણ હોવાથી આખો દિવસ અહીં પરિવાર સાથે શાંતિથી પસાર થઈ શકે છે. આથી દર વખતની જેમ આ વખતે પણ ચોમાસામાં મોટી સંખ્યામાં લોકો આ સુંદર નજારો માણવા પહોંચી ગયા. QR કોડ સ્કેન કરો અને ડાઉનલોડ કરો ન્યૂઝ 18 એપ. મેળવો ગુજરાત અને દેશ દુનિયાની પળે પળની અપડેટ્સ.